ખલવાડી વિસ્તારની ક્ષત્રિય મહિલાઓ દ્વારા પરસોત્તમ રૂપાલા અને ભાજપ સામે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. કારણ કે હું તો એક શિક્ષક છું, એટલે હું પોતે ભારત આપણો દેશ, આ એના શબ્દ છે કે ક્ષત્રિયોના હાથમાં શસ્ત્ર અને શાસ્ત્ર બંને શોભે છે અને ક્ષત્રિય હંમેશા પૂજનીય છે. એક આપણો આવો મહાન દેશ છે અને ક્ષત્રિયોની એટલે માત્ર એક વોટ છે. આપણે કોઈ શસ્ત્ર હાથમાં લીધા નથી. આ ખાસ મહત્વની બાબત છે આપણા માટે. ક્ષત્રિયો એટલે શસ્ત્ર અને શાસ્ત્ર બંને એના હાથમાં શોભે જ છે. આ ભારતીય સંસ્કૃતિ કે છે, આ મારા શબ્દ નથી. પરસોત્તમ રૂપાલાના નિવેદનના મામલે ક્ષત્રિય સમાજ દ્વારા ચલાવાઈ રહેલ અસ્મિતા આંદોલન અંતર્ગત ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે. ખલવાડી વિસ્તારની ક્ષત્રિય મહિલાઓએ પ્રતિક ઉપવાસ રાખી પરસોત્તમ રૂપાલા અને ભાજપ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અને આજે અમારો જે આ મુદ્દો છે એ રૂપાલા સાહેબની ટિકિટ તો રદ નથી થઈ, પણ એમની અભદ્ર ભાષામાં ટિપ્પણી જે કરી હતી એના વિશે હવે અમારે પક્ષ સામે લડાઈ છે. એટલે અમારી આ સંકલન સમિતિ પાર્ટ 2 જેનું કે મહિલા ઉપવાસ આંદોલન એના માટે થઈ અને આજે અમે વિઠ્ઠલવાડી સમગ્ર ક્ષત્રિયનો એરિયો છે અને 18 વરણ પણ ત્યાં રહે છે બધા, પણ ક્ષત્રિય ભાઈઓ જાજા છે. એટલે અમે અહીંયા પંચનાથ મહાદેવના મંદિરમાં એક અનશન આંદોલન મહિલા આંદોલન કર્યું છે આજે. અને ત્યાં અમારા સોસાયટીના જે વિઠ્ઠલવાડીના પ્રમુખ છે બાશ્રી અર્ચનાબા, શોભનાબા, દિવ્યાબા, પછી બેબલબા બધા સાથે રહી મહિલાઓ, ક્ષત્રિય અગ્રણીઓ મહિલાઓ સાથે રહી અને આજે એમને 100 થી 200 બહેનો ભેગા કર્યા છે. મતદાન કેવી રીતે કરવું, જાગૃતિ શું લાવવી એના માટે થઈ અને આજે અમે સરસ મોટી મિટિંગનું આયોજન કર્યું છે.